Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. બે નંબર સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે હીરાને ઓળખવો પડે. એને હું સતત ફીલ કરાવું છું કે ઇસ્કોન ગાંઠિયા તમારું છે, બરોબર ને? તમારામાંથી હું એક છું. મને ખાલી એક મીડિયેટર તરીકે ભગવાને કામ આપ્યું છે. કોરોના પછી બેન ધંધો ડબલ થઈ ગયો. એનું કારણ એક જ તમને કહું, ક્વોલિટી અમારી. કોરોના પછી પબ્લિક હેલ્થ પ્રત્યે જાગૃત થઈ ગઈ અને ક્યાં ના ખાવું ને ક્યાં ખાવું એ પબ્લિકને ખબર પડવા માંડી. અને ચાય પે ચર્ચાનો પહેલો પ્રોગ્રામ મોદી સાહેબે આપણી દુકાનથી કર્યો. એક ધારી ક્વોલિટી, ધીરજ, આ બેય તમારી પાસે છે તો તમને દુનિયાનો કોઈ પણ વ્યક્તિ સફળતા અટકાવશે નહીં છે. પબ્લિકને પૈસા એ કોઈ પ્રોબ્લેમ નથી. ભગવાને તમને સારો રોટલો દીધો છે, સારું આપ્યું છે, તો ખરેખર પબ્લિકને સારું ખવડાવવું જોઈએ. હું જ્યારે અમદાવાદમાં આવ્યો, મારી પાસે ભણતર નહોતું. આખા અમદાવાદમાં મને ઓળખતું એવું કોઈ હતું નહીં. બીક કહીશે તો તમે કાંઈ નહીં કરી શકો. બીક છે ને એ તમારી હિંમતને પાછી પાડી દે. તમારી હિંમત પાછી પડી ગઈ એટલે તમારું સપનું રોડાય. 2011 પછી નિષ્ફળતા શું છે એ ખરેખર હું ભૂલી ગયો. શબ્દ જ મારી ડિક્શનરીમાંથી નીકળી ગયો, કારણ કે ક્યારેય પાછું વળીને અમે જોયું નથી. અત્યારે ખાલી હાઈવે ઉપર ગુજરાતમાં પહેલો એવો ફૂડ મળે છે, ખાલી ગાંઠિયા ઉપર હું અપાવું છું. પણ મારું સપનું મારે સિદ્ધ કરવું તો એના માટે મેં એટલી પુષ્કળ મહેનત કરી કે તમે અત્યારે રિઝલ્ટ જોવો છો. સૌથી પહેલાં તો તમે અમારા દર્શક મિત્રોને જણાવશો કે ઇસ્કોન ગાંઠિયાનો વિચાર કેવી રીતે આવ્યો અને એની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ? ઇસ્કોન ગાંઠિયાની શરૂઆત મેં તમને આપણે વાતો કરતા ત્યારે કીધું 2008માં થઈ હતી અને વિચાર પણ 2008માં જ આવ્યો. મારું મૂળ ગામ ઉપલેટા, ત્યાં પાનનો ગલ્લો હતો. એ એટલો બધો ચાલતો નહીં એટલે અહીંયા પાનના ગલ્લામાં બેઠા બેઠા મને વિચાર આવ્યો હવે બહાર ક્યાંક જવું જોઈએ ઉપલેટા છોડી, બરોબર, કોઈ મોટા સિટીમાં. રાજકોટથી આ બાજુ આવ્યા નહોતા, પણ વિચાર્યું હતું કે સુરત છે, અમદાવાદ, વડોદરા કે એવા કોઈ પણ મોટા સિટીમાં આપણે ગાંઠિયાનું ચાલુ કરી, એવો વિચાર આવ્યો. અને એ વિચારને લઈને 2008માં 26/4/2008માં હું પહેલી વખત અમદાવાદ આવી. આ તારીખે હજી મને યાદ છે અને આ તારીખ ક્યારેય ભૂલાય નહીં. 26/4/2008 શરૂઆત મેં બાપુનગર વિસ્તારથી શરૂઆત મારી ગઈ હતી. 2008માં 26/4 હું આવ્યો. એના પછી 2-3 એક્ઝેક્ટ યાદ તો નથી, પણ 2-3 દિવસ પછી મેં મારી લારીથી શરૂઆત કરી હતી. બધું ગોઠવાઈ ગયું, બધું શાકભાજી બાકભાજી અનાજ કરિયાણું બધું ભેગું થઈ જાય એટલે 2-3 દિવસ તો થાય. બાપુનગર વિસ્તારમાં, નિકોલ વિસ્તારમાં, સરદાર હોસ્પિટલની સામે અહીંયાથી લારીથી શરૂઆત કરી. ઉપલેટામાં બાળપણ કેવું રહ્યું અને તમારા એન્ટરપ્રિનર બનવા પાછળ તમારા પરિવારે કેવો ભાગ ભજવ્યો હતો? મારું ભણતર, હું 12 ફેલ છું, બરોબર. અને નાની ત્યાં પેલા અમારા વલ્લભ વિદ્યાલય કરીને એક સ્કૂલ હતી, એમાં મારું 10 સુધીનું પૂરું થયું. પછી 12માં તો તમે સમજ્યા, ભણવા જતા હોય ના જતા હોય એ રીતે હાલતું હતું. કારણ કે મગજમાં એક જ વસ્તુ હાલતી હતી કે કંઈક કરવું છે, બરોબર. શું કરવું છે એ તો સહેજ બાળપણમાં એવી બહુ કઈ ખાસ ખબર ના પડે, પણ કંઈક કરવું જોઈએ એવું ફરજિયાત હતું અને મગજમાં એવું ચાલતું હતું કંઈક કરવું છે. એવો વિચાર સતત મને આવ્યા રાખતો. અને તમે કીધું એમ ફેમિલી મેમ્બરનો મને પહેલેથી બહુ સપોર્ટ રહ્યો છે. ઇવન ધંધો ચાલુ કર્યો ત્યારે અમારું આખું ફેમિલી આ ધંધામાં મને સપોર્ટ કરતું, બરોબર. મેરેજ પહેલાની વાત કરું છું, બરોબર. અત્યારે મેરેજ થઈ ગયા તો જ્યારથી મેરેજ થયા ત્યારથી મારી વાઈફ મને સપોર્ટ કરે છે બધી રીતે. એક વસ્તુ મારે તમને પર્સનલી કેવી છે, હું ઇસ્કોન ગાંઠિયામાં અહીંયા ગઈ હોય કે કોઈ બીજા શહેરમાં, હંમેશા ટેસ્ટ સેમ. એ કેવી રીતના તમે મેનેજ કરો છો? ક્વોલિટીમાં માની છીએ અમે, ક્વોન્ટિટીમાં નથી માનતો. તમે જોઈ શકતા છો અત્યારે કે ગુજરાતમાં ટોટલ મારા 14 આઉટલેટ છે. અમે ફ્રેન્ચાઇઝી નથી આપતા, બરોબર. મારું પોતાનું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. ત્યાં મારા દરેક નાના કર્મચારીથી લઈને મેનેજર સુધીના દરેકને મહિને ફરજિયાત ટ્રેનિંગ લેવા આપવી પડે, બરોબર. આ વસ્તુનું મને એવું આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવીને લગભગ 1 વર્ષ થયું છેલ્લું, બરોબર. આ વસ્તુની મને ઘટ લાગતી હતી મારા ધંધામાં કે કંઈક વસ્તુ ઘટે છે, તો એના માટે અમે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવ્યું કે યુનિફોર્મ ટ્રેનિંગ મળે માણસોને, દરેક મારા કર્મચારીને, અને ક્વોલિટી એકધારી 100% આપણે કાયમ માટે આપી શકીએ,
બરોબર, એ જ અમારા પ્રયત્ન હોય. અને આના બેઝિસ પર ટેસ્ટ કેવી રીતના મેન્યુફેક્ચરિંગ થાય છે તમારે આઉટલેટમાં, બધું એ બધાની પ્રોસેસિંગ ને બધું યુનિફિકેશન આવી રીતના થાય ટ્રેનિંગના થ્રુ? આ ટ્રેનિંગ થ્રુ જ બધું થાય કમ્પ્લીટ. બરોબર, દરેક નાની નાની વસ્તુથી લઈને કોઈ મોટી વસ્તુ અહીંયા શીખવાડવામાં આવે. એવો કોઈ અનુભવ તમને થયો કે જ્યાં તમને ગ્રાહકો દ્વારા કોઈ ફીડબેક કે અભિપ્રાય મળ્યો હોય અને તમને આખી જિંદગી યાદ રહ્યો? બેન, એવા તો ઘણા અનુભવ થયા છે, ઘણા બધા, એટલે કદાચ યાદ ના રહી એટલા બધા સારા અનુભવ થયા છે. પણ એવું બને કે ઘણી વખત ખરાબ અનુભવ થયા હોય તો એને ભૂલીને, ભૂતકાળ ભૂલીને અમે આગળ વધતા હોય, અને સારા અનુભવને આગળ વધારીને અમે આગળ વધતા હોય. પણ બહુ બધા એવા અનુભવ અમને થયા છે કે ગ્રાહકને મજા આવી અમારી સર્વિસ, અમારી ક્વોલિટીથી, કે અમારા હાઇજેનિક, કે અમારા જે અમારું આ મેન્ટેન કરી છે એક લેવલ, એ દરેક વસ્તુથી. બધી શાખાઓને ગણતા તમે એ જણાવી શકો કે રોજ કેટલા ગ્રાહકો ઇસ્કોન ગાંઠિયાની મુલાકાત લેતા હશે? એ બેન ફિક્સ ના હોય, પણ સિઝન કેવી છે, કોઈ વાર તહેવાર છે, ઉનાળો છે, શિયાળો છે, ચોમાસું છે, એના ઉપર આધાર રાખતા હોય. પણ તોય કાયમ ઓછામાં ઓછા બધી બ્રાન્ચોથી ભેગા થઈને 15-20 હજાર કસ્ટમર ઓછામાં ઓછા આવતા હોય રોજે રોજના. વાહ! પછી સિઝનમાં પાછા વધી જતા હોય, દિવાળી કે એવું ફેસ્ટિવલ ટાઈમ હોય ત્યારે. એઝ એન એન્ટરપ્રેન્યોર પોતાનો ધંધો જેને પણ આગળ લઈ જવો હોય તેમને તમે કોઈ શીખ આપશો? સૌરાષ્ટ્રના નાના ગામમાંથી આવું છું, એટલે અહીંયા એક સપનું લઈને આવ્યા હતા કે મોટા સિટીમાં ધંધો સેટ કરવો ગાંઠિયાનો. અને એવું ક્યારેય વિચાર્યું નહોતું કે લારી સારી થઈ જાય, સારું આપણું ગાંઠિયાનું હાલતું હોય અને બધું ધીમે ધીમે હાલતું હોય, એવું વિચાર્યું હતું. પણ આ લેવલ સુધી પહોંચશું એ તો ક્યારેય વિચાર્યું નહોતું કે ગાંઠિયામાં આ લેવલ સુધી પહોંચશું. એ તો ધીમે ધીમે શીખતા ગયા. એની પહેલા તમને હું કહી દઉં, મેં મારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. બરોબર, બાપુનગરથી શરૂઆત મેં કરી હતી. રોડ ઉપર તો તમને ખબર છે, લારી ઊભું રહેવામાં તકલીફ પડે, કોર્પોરેશનની તકલીફ પડે, બીજી ઘણી નાના મોટી તકલીફ પડતી હોય. ધીમે ઇસ્કોન મંદિર પાસે મેં ચાલુ કર્યું. અત્યારે ત્યાં ઇસ્કોન મંદિર છે ને બહાર 11 મહિના ઉભા રહ્યા એક્ઝેક્ટ. પછી અહીંયા બ્રિજ બન્યો. મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે આ ઇસ્કોન વાળો બ્રિજ બન્યો. બ્રિજ બન્યો એટલે કોર્પોરેશન વાળા કહી ગયા, ભાઈ હવે અમારે અહીં બ્રિજ બનાવવો છે, તમે તમારી તે વ્યવસ્થા કરી લેજો. હવે વિચાર કરો, 11 મહિના સેટ થઈ ગયેલો ધંધો, હવે જાવું ક્યાં? પણ ભગવાન મનમાં એક જ સપનું હતું કે જો જ્યારે પણ વિચાર્યું કે ભાઈ બહુ કોઈ મોટા સિટીમાં જવું છે, બરોબર, રાજકોટ તો રાજકોટથી તો આગળ આવ્યા નહોતા, ભગવાન અમને અમદાવાદ સુધી લઈ આવ્યા છે અને અહીંયા સુધી આપણે પહોંચે, ત્યારે ભગવાનની કૃપાથી બહુ સારું લારી ઉપર ધંધો ચાલતો મારો અહીંયા સુધી પુગાડી દીધા છે, બરોબર. તો હજી આગળ લઈ જાય. એટલે એ મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ ઇસ્કોન બ્રિજ બન્યો. બરોબર, જો એ બ્રિજ ના બન્યો તો અત્યારે મને ખબર નથી હું ક્યાં હોતે. એ બ્રિજ બન્યો એટલે અમે અહીંયાથી શિફ્ટ થયા, કર્ણાવતી ક્લબની સામે લારી ચાલુ કરી. એક્ઝેક્ટ બીજા 11 મહિના કર્ણાવતી ક્લબની સામે ઉભા રહ્યા અમે. પાછળ એક દુકાન ખાલી થઈ. નસીબ અને ભગવાનની કૃપા કેવી કહેવાય, દુકાન અમારા હાથમાં આવી ગઈ અને ત્યાંથી મારો હજી આજ દિન સુધી પાછું વળીને ક્યારે જોવું નથી પડ્યું. તમારી કુલ કેટલી શાખાઓ છે? ત્યારે ટોટલ મારા 14 આઉટલેટ છે, 13 દુકાન અને એક ફૂડ મોલ. અને તમે તમારી ટીમ કેવી રીતે ભેગી કરી? એના ઉપરાંત એ લોકોને ઇસ્કોન ગાંઠિયાની બ્રાન્ડ લોયલ્ટીને જાળવી રાખવી એવું તમે કેવી રીતે શીખવાડ્યું? બેન, અમારા સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે હીરાને ઓળખવો પડે. અમે કોઈ પણ વ્યક્તિ અમારી કામ કરવા માટે આવે, એ કારીગરમાં આવે, કેશિયરમાં આવે, મેનેજમેન્ટમાં આવે કે ઉપર ઓફિસના મેનેજમેન્ટમાં આવે, અમે કોઈ દી ક્યારેય કોઈને ના નથી પાડતો. સીધો હું એનું ઇન્ટરવ્યુ લઉં, બરોબર. પછી એની પાછળ અમે મહેનત કરી છે એને ઘડવા પાછળ કે ભાઈ તમે ઇસ્કોનમાં આવી ગયા તો તમે તમારા ભવિષ્યનું પહેલા વિચારો, પછી ઇસ્કોન અને બ્રાન્ડ વિશે વિચારો, બરોબર. એટલે એને સંપૂર્ણ 100% એને અમે ઘડી છે કોઈ પણ વ્યક્તિ, બરોબર. એના માટે આપણે આ ટ્રેનિંગ રૂમ બનાવ્યો છે. એનામાં જે શક્તિ છે એ અમે 100% બહાર લઈ આવી. પછી એને અનુરૂપ એને કામ સોંપી છે કે ભાઈ આ વ્યક્તિમાં આ પ્રકારની ટેલેન્ટ છે તો એને આ પ્રકારનું કામ આપો, આ વ્યક્તિમાં આ પ્રકારની ટેલેન્ટ છે તો એને આ પ્રકારનું. અત્યારે મારી પાસે મોનિટરિંગ સેલમાં લગભગ 15 થી 20 માણસો છે જેને કામ કરવાનું ના હોય, બધી બ્રાન્ચે આટા મારવાના અને મોનિટરિંગ કરવાનું, જોવાનું કે અહીંયા આ પ્રોબ્લેમ છે, અહીંયા આ સોલ્વ કરવાની જરૂર છે, અહીંયા આ છે એ રીતે. તો ઓછામાં ઓછી 15-20 જણાની ટીમ છે. એ મારી કોર ટીમ.
બરોબર, એની નીચે બધા માણસો કામ કરતા હોય. અને સૌથી બેન પ્લસ પોઈન્ટ એ છે કે મારા જેટલા પણ માણસો છે અત્યારે માન્યા, પહેલા તો એને કર્મચારી માનતો જ નથી, એને હું સતત ફીલ કરાવું છું કે ઇસ્કોન ગાંઠિયા તમારું છે, બરોબર ને, તમારામાંથી હું એક છું, મને ખાલી એક મીડિયેટર તરીકે ભગવાને કામ આપ્યું છે, બાકી આપણે બધા હરખા છે. એ શ્યોર હોય, એનું ફેમિલી ઇસ્કોન ગાંઠિયામાં એ નોકરાય, તમે આ લોકો બધા કોઈ ભણેલા ના હોય, બરોબર, તો એને એવું લાગે કે ભાઈ અમારું શું ભવિષ્ય, બરોબર, તો એના ભવિષ્યના અમે એને સપના દેખાડી ભાઈ તમે ઇસ્કોન ગાંઠિયામાં 10-20 વર્ષ કામ કરશો તો ક્યાં પહોંચશો, બરોબર ને, તમારી અહીંયા શું સ્થાન છે ઇસ્કોન ગાંઠિયામાં, એ એને અમે રિયલાઇઝ કરાવી છે. એટલે અમારા જેટલા પણ માણસો છે એમાંથી 90-95% એકવાર ઇસ્કોન ગાંઠિયામાં પછી નોકરી છોડીને કોઈ જાતું નથી. મારું નામ બલદેવ ચૌધરી છે. હું ઇસ્કોનમાં 6-7 વર્ષથી કામ કરી રહ્યો છું. મારો બીજા અનુભવ ઘણા છે. હું બધી જગ્યાએ જોબ કરીને આવ્યો. ઇસ્કોનમાં મને આવ્યા પછી એક અલગ જ અનુભવ થયો. ઇસ્કોન સીટ આપણે પરિવારની જેમ રાખે છે. સૌથી મજબૂત જો સપોર્ટ મને કરતું હોય આ કોઈ, ઘણા ઉતાર ચડાવતા હોય, ધંધાવાળા હોય એટલે આવતા હોય, પણ મારી જૂની ટીમ આ ક્યારે હું બદલાવતો નથી. આ જ્યારથી લોકો આવ્યા ઇસ્કોન છોડી નથી, હવે મારી પાસે 90-95% સ્ટાફ છે. એટલે મારે કઈ નવું તો બીજું કરવું ના પડે. જૂના સ્ટાફને બધી ખબર હોય. દાખલા તરીકે નવી કોઈ બ્રાન્ચનું ઓપનિંગ કરવાનું છે તો હું એ લોકોને ખાલી તારીખ દઈ દઉં, ભાઈ આ XYZ આ તારીખે આપણે ઓપનિંગ કરવાનું હોય. બધી બ્રાન્ચોથી સારા 2 માણસો મોકલી દઈએ, મને ખબર ના હોય ઓપનિંગ થઈ જાય દુકાન. આ મારી પોલિસી છે. ઇસ્કોન ગાંઠિયાના ગાંઠિયા વિશે તો બધાને ખબર જ છે, પણ ગાંઠિયા સિવાય બીજી એવી કઈ વાનગીઓ છે જે તમે પાછળથી ઉમેરી અને પ્રોડક્ટ એક્સપાન્શન તથા ડાયવર્સિફિકેશન કેમનું થયું એ વિશે જણાવશો? શરૂઆત બેન મેં ખાલી મારા ગાંઠિયાથી જ કર્યું હતું. પછી ધીમે ધીમે એક વસ્તુ એડ કરતા ગયા. ગાંઠિયા પછી જલેબી આવી, ચા આવી, પાપડી આવી, ભજીયા આવ્યા, ચિપ્સ આવી, થેપલા ડીશ આવ્યા. અત્યારે ટોટલ 22-25 પ્રોડક્ટ અમે વેચી છે. છેલ્લે હમણાં રિસેન્ટલી પૂરીને શાક એડ કર્યું, બટેટાનું શાક ને પૂરી, શ્રીખંડ ને છાશ ને. આ અમે બધું 100% લાઈવ બનાવી છીએ. કોઈ ફ્રોઝન ફૂડ નહીં, કોઈ આર્ટિફિશિયલ કલર નહીં, 100% નેચરલ. કોઈ પણ પ્રોડક્ટ નેચરલ નથી બનતી, બરોબર, નેચરલ ઇન્ટ્રુઝન વગર નથી બનતી તો અમે નથી બનાવતા. આ મારું છે એ 100% લાઈવ છે. આ કદાચ મારા છોકરા છોકરી ઘરેથી મારી દીકરી ખાવા આવે તો હું એને કઈ ના પાડું કે દીકરા આ પ્રોડક્ટ તું ના ખાતે, કે દીકરી આ પ્રોડક્ટ તું ના ખાતી. 100% નેચર, કોઈ આર્ટિફિશિયલ આમાં કલર કે એવું કોઈ નથી નાખતો હું. પેકિંગ ફૂડમાં કોઈ લોકો વિદેશ જતા હોય તો આઉટ ઓફ ગુજરાત જતા હોય, બરોબર, એ લોકોની ડિમાન્ડ હતી ભાઈ અમને અહીં લાઈ તો ખાવા મળે છે, બરોબર, પણ અમારે કઈ લઈ જવું હોય તો, બરોબર, આ તમારી બધી પ્રોડક્ટ છે તો 1 દી 2 દી 4 દિન બગડી જાય છે. એના માટે અમે થોડુંક પેકિંગ તરફ ડાયવર્ટ થયા છે કે લોકોને બહાર જવું હોય આઉટ ઓફ ઇન્ડિયા કે આઉટ ઓફ ગુજરાત તો 10 થી 15 થી 20 દિવસ આપણા ગાંઠિયા કે આપણા થેપલા ખાઈ શકે, એના માટે થોડાક પેકિંગ બાજુ આપણે ધ્યાન આપીશું. આવનારા સમયમાં બીજી શાખાઓ વિશે અને બીજી વાનગીઓ વિશે તમારું શું સપનું છે? ઇસ્કોન ગાંઠિયા વિશે ફ્યુચરમાં તમને શું દેખાઈ રહ્યું છે? અત્યારનું મારું સપનું છે કે એક બધે સપનું તો જોયેલું જોઈએ બેન, એક અત્યારે 14 બ્રાન્ચો છે, બરોબર, તો 2030 સુધી 30 બ્રાન્ચો અચીવ કરવાનો ટાર્ગેટ છે, બરોબર. અને અત્યારે 400 પ્લસ માનીયા કર્મચારી છે, એને 1000 સુધી લઈ જવાનું અને એને સારી રોજીરોટી, સારા પગારમાં સારો પગાર મળી રહે, એ જ મારો ધ્યેય છે. કારણ કે ભગવાનની કૃપાથી હું તો આટલો આગળ આવી ગયો, આવું તો વિચાર્યું નહોતું કે આપણે ગામડેથી આવીને અહીંયા સુધી પહોંચી ગયો. તો મારા મનમાં એવું છે કે મારા હિસાબે 5, 25, 50, 500 માણસો આગળ આવવા બધી રીતે. આ મારું ભવિષ્યનું સપનું છે. બ્રાન્ચો વધારવી છે તો ટાર્ગેટ છે જ, પણ સારા પગારમાં, ઊંચા પગારમાં 5, 25 કે 50 જેટલા માણસોનું જીવન ધોરણ ઊંચું લઈ જઈ શકું, એ પહેલું સપનું છે. તહેવારોના સમય પર ઇસ્કોન ગાંઠિયામાં અતિશય ભીડ જોવા મળે છે અને રોજ આપણે પણ જોઈએ છીએ કે બધા જ વર્ગના લોકો તમારે ત્યાં આવે છે. તો તમે તમારા કર્મચારીઓને બધા જ વર્ગને સંભાળી શકે એનું કેવી રીતે ધ્યાન રાખતા શીખવાડો છો? એના માટે તો ધીમે ધીમે પરિસ્થિતિ પ્રમાણે અમારે કામ કરવું પડે કે ભાઈ કોઈ સામાન્ય વ્યક્તિ ખાય છે, અમારે તમે જોઈ શકો કે ગમે બ્રાન્ચે જાવ તો ટ્રાફિક એની ટાઈમ હોય છે,
તો કોઈ BMW વાળા કોઈ પૈસાવાળી પાર્ટી ખાય છે ટેબલના આ ખૂણે, અને અમે કોઈ બહુ નાનો માણસ ખાતો હોય, બરોબર, તો એને એવું થાય કે ભાઈ હું મારું ક્યાં લેવલ ને આ ભાઈનું ક્યાં લેવલ. અથવા તો કોઈ ભિખારી હાવ ઘણી વખત દુકાનના પગથિયા આગળ ઊભો હોય, માગતો હોય. મારા છોકરાઓને એ રીતે ટ્રેનિંગ આપેલી છે કે આ ઇસ્કોન ગાંઠિયા તમારું જ છે, પરિસ્થિતિ પ્રમાણે તમારે ડિસિઝન લેવાનું છે, એવો ફૂલ પાવર આપેલો છે. ઓલા પૈસાવાળી પાર્ટી એવી એને પ્રોબ્લેમ ના થાય, ભિખારીને એવું ના થવું જોઈએ. કોઈ સપોઝ મફત માંગવા આવ્યો તો એને છોકરા મને પૂછ્યા વગર જબલું બાંધીને આપી દે, બરોબર. આ રીતે દરેક વસ્તુમાં પાવર આપેલો છે, બરોબર. એ પાવરમાં એ લોકો કામ કરે છે કે આપણા શેઠ આપને ક્યારે કાંઈ નહીં કહે, આપણે ગમે એમ કરશું. આપણે ખાલી અત્યારે પરિસ્થિતિ જે પેદા થઈ છે એને કંટ્રોલ કરવાનો છે, ઉપર સુધી પ્રોબ્લેમ ના જવો જોઈએ. આ ભાઈને તકલીફ ના પડવી જોઈએ, ઓલા ભાઈને તકલીફ ના. એ જે પાવર આપેલો છે મેં એને અમારી ટ્રેનિંગમાં શીખવાડવામાં આવેલું છે. અમે પ્રોફેશનલી બહારથી પ્રોફેશનલ માણસો મંગાવીને ટ્રેનિંગ તો આપી જ છે, પણ ભેગું હું પણ ટ્રેનિંગ આપું છું. તો પહેલા એવી ટ્રેનિંગ આપું, સારા માણસો બનો. જો સારા માણસ તમે બની જાઓ તો આ ટ્રેનિંગ તો એક કોમન વસ્તુ થઈ જાય. તો તમે ભવિષ્યમાં ગમે એવી ચેલેન્જ આવશે તો તમે એને એક્સેપ્ટ કરીને હેન્ડલ કરી શકશો. આ અમે શીખવાડી. એટલે આ કોઈ જાતના પ્રોબ્લેમ નથી આવતા. તમારો પ્રશ્ન છે બહુ મોટો, પણ અમારા અને અમારી ટીમ માટે નાનો પ્રશ્ન છે. એવા કોઈ ગ્રાહકો તમને મળ્યા જે શરૂઆતથી લઈને આજની તારીખમાં પણ ઇસ્કોન ગાંઠિયા આવતા હોય, અને બીજા કોઈ ગ્રાહકોમાં તમને ફેરફાર જોવા મળ્યો, ખાસ કરીને કોરોના જેવી મહામારી પછી? એ વિશે જરા જણાવશો. શરૂઆત કરી ત્યારે અમુક ચોક્કસ પ્રકારનો જ વર્ગ હતો, કારણ કે લારીથી શરૂઆત કરી હતી, બરોબર. એટલે ધીમે ધીમે અમારી ગ્રાહકી વધતી ગઈ. પણ પછી પબ્લિક ને એવું થવા માંડ્યું ભલે લારી છે તો લારી, પણ સારા માણસો ધીમે ધીમે આવવા માંડ્યા. પછી એક સમયે તો એટલો સુધારો આવતો ગયો કે થોડુંક આપણે બ્રાન્ડમાં આવ્યા, દુકાનમાં આવ્યા, એટલે ભાવ થોડોક અપ લઈ જવો પડ્યો. એટલે જે લોઅર લેવલ ક્લાસ હતો એ થોડોક ઓછો આવવા માંડ્યો, અને અપ લેવલ ક્લાસ હતો, બરોબર, એ આપણે અહીંયા વધતો ગયો. અને આમ તો અમારે કેવું ના જોઈએ, કોરોના આવ્યો પછી તો અમારે ધંધો ડબલ થઈ ગયો, બરોબર. પબ્લિક હેરાન થયા છે, અમે હેરાન થયા છે માની, પણ કોરોના પછી ધંધો ડબલ થઈ ગયો. એનું કારણ એક જ તમને કહું, ક્વોલિટી. અમારી કોરોના પછી પબ્લિક હેલ્થ પ્રત્યે જાગૃત થઈ ગઈ, અને ક્યાં ના ખાવું ક્યાં ખાવું એ પબ્લિકને ખબર પડવા માંડી. આપણી ક્વોલિટી બધી રીતે સારી હતી, બધી રીતે હાઇજેનિક, હેલ્થ પ્રત્યે આપણે ધ્યાન રાખતા, એટલે પબ્લિક અમારો ધંધો કોરોના પછી ડબલ. આ સફરમાં કોઈ અનુભવો થયા તમને, જેમાં કોઈ મોટી હસ્તી મને મળ્યા કે એવો કોઈ ખાસ ઘટના બની જેનાથી તમને લાગ્યું કે તમે સાચા રસ્તે જ છો? સૌથી પહેલો બહુ ઘણા બધા બેન એવોર્ડ મળેલા છે, ઘણા બધા વ્યક્તિઓને મળેલા છે, પણ સૌથી પહેલો જીવનનો જો એવોર્ડ મળ્યો હોય તો રેડ FM નો થપ્પો મળ્યો હતો. 2011 કે 12 ની સાલ હતી, બરોબર. એ મારી જીવનનો પહેલો એવોર્ડ હતો, બરોબર. એ એવોર્ડ મળ્યા પછી મને એવો અહેસાસ થયો કે જીવનમાં જો અવાનવા એવોર્ડ મળતા રહીએ તો આત્મવિશ્વાસમાં અને કામ કરવાની મજા આવે છે, અને ગરાગી પણ વધે છે. સીધી ગરાગીમાં ફેર પડી ગઈ. 2, 5, 10, 15% કોઈ પણ તમને એવોર્ડ મળે, તમે લાઇમલાઇટ થાય એટલે, બરોબર. તો ધીમે ધીમે એના ઉપર કામ કરવાનું ચાલુ કર્યું. હજી એવોર્ડ વધતા જાય. આજે એટલા બધા એવોર્ડ મળેલા છે કે યાદ નથી કેટલા એવોર્ડ મળેલા છે, નાના મોટા બધા. મોદી સાહેબ વાળો કિસ્સો શું હતો? મોદી સાહેબ વાળો કિસ્સો જ્યાં સુધી જીવશું ત્યાં સુધી અમને યાદ રહે મને, બરોબર. ચાય પે ચર્ચા જ્યારે PM બન્યા એના 1-8 મહિના પહેલા કે એ રીતે કંઈક બહુ યાદ નથી તારીખ. તો અમારી આ કર્ણાવતી વાળી જે હોમ બ્રાન્ચ છે ત્યાં એ 2.5 કલાક આવીને અમારી 2 વખત ચા પી ગયા. અને ચાય પે ચર્ચાનો પહેલો પ્રોગ્રામ મોદી સાહેબે આપણી દુકાનથી કર્યો. એ અમારી ઉપર ભગવાનની અમી દ્રષ્ટિ કયો કે અમારા નસીબ કયો કે જે કયો, અમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ કયો તો ચાલશે. આજના યુવાઓને તમે શું શીખ આપવા માંગશો જેથી કરીને તે લોકો હાર્યા વગર પોતાનું સપનું સાકાર કરી શકે? એકધારી ક્વોલિટી, ધીરજ, આ બે તમારી પાસે છે તો તમને દુનિયાનો કોઈ પણ વ્યક્તિ સફળતા અટકાવશે નહીં શકે. એક તમારી પાસે ક્વોલિટી હોવી જોઈએ, અને એમાં તમારે થોડીક ધીરજ રાખવી પડે. 19-20 તો આવતું જ હોય જીવનમાં, ઉતાર ચઢાવ તો આવતા જ હોય, પણ ધીરજ રાખશો તો 100% એક સમયે તમારો ધ્યેય અને વિજય થાય. તમે એ જણાવી શકો કે વાનગીઓ અને આઉટલેટ્સની જગ્યાની પસંદગી પાછળ કોઈ વિચારધારા હતી? બેન, તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો કે સૌથી મહત્વનું છે લોકેશન, પછી પ્રોડક્ટ સિલેક્શન. તમે ખાસ કોરોના પછી જે પણ આ બધું કદાચ પ્રશ્ન પબ્લિકને કોરોના પછી મનમાં ઉદ્ભવ થઈ છે, હેલ્થ પ્રત્યે જાગૃત થઈ ગઈ પબ્લિક. પછી શું ખાવું, અત્યારે બધાને હેલ્થ પ્રત્યે થોડોક પ્રોબ્લેમ છે, એસિડિટીના આ તે, બરોબર. તો તીખું તળેલું ઇગ્નોર કરે જ છે પબ્લિક, બરોબર. તો અમારા ગાંઠિયામાં તો 100% તળેલા જ આવે,
એટલે અમે ચાલુ કર્યા થેપલા સૂકી ભાજી દહીં. જેને તળેલું નથી પસંદ અથવા તો ઓછું ખાવું છે બરોબર, એ લોકો અમારી આ ડીશ સિલેક્ટ કરે, થેપલા ડીશ. ટિપિકલ જે અમારી ઉપર ઓથેન્ટિક કાઠિયાવાડી કે ગુજરાતીનો જે સિમ્બોલ મારેલો છે એને અમે 100% ફોલો કરી છે. અને વાત રહી લોકેશનની, તો લોકેશન અમે તમને કીધું ફ્રેન્ચાઇઝી તો આપતા જ નથી. એટલે હું અને મારી ટીમ લગભગ જે આ એરિયામાં અમારે કરવાનું હોય ત્યાં ઓલરેડી અમારું છેલ્લા 1-2 વર્ષ ત્યાં વોચ હોય જ કે ભાઈ આ એરિયામાં હવે ક્યાંય સારી દુકાન આપણા લાયક પાર્કિંગ વાળી આવે તો આપણે અહીંયા ચાલુ કરવી છે. અને પછી અહીંયા ક્યાંય નવું કોમ્પ્લેક્સ બને અને મેળ આવે દુકાન તો અમે ચાલુ કરીશું. એટલે લોકેશનનું સિલેક્શન અને પ્રોડક્ટ સિલેક્શન બહુ હું અને મારી ટીમ ધ્યાન રાખીને કરી. તમારા આખા મેન્યુમાંથી તમને ભાવતી વાનગી કઈ? લારીથી શરૂઆત કરી. આ લારી તમે જોવો હો અત્યારે નાનકડી, આ ઓરિજિનલ જે મેં લારીથી શરૂઆત કરી હતી 2008માં, એ પણ હજી પડી છે. અમારો ફૂડ મોલ છે ત્યાં વ્યવસ્થિત પેક કરીને રાખી છે. આ દરેક પ્રોડક્ટ એક કરીને 1 by 1 ચાલુ કરી. દરેક પ્રોડક્ટ મેં ખુદ બનાવીને ચાલુ કરી મારા હાથથી. એટલે મને તો દરેક વસ્તુ મજા જ આવે, પ્રિય જ લાગે, સારી જ લાગે. કોઈ એવી પ્રોડક્ટ નથી જે ડાયરેક્ટ અમે ચાલુ કરી. સેફટી અને હાઇજીન માટે સરકારે બહુ બધા નિયમો બનાવેલા છે. તમે એ નિયમોનું પાલન કેવી રીતના કરો છો? FSSAI ના રૂલ્સ જે પણ છે 15 થી 18 રૂલ્સ છે મેન, એનું 100% કોઈ પણ ઇસ્કોનમાં જાઓ, કોઈ પણ બ્રાન્ચે જાઓ તો 100% એનું પાલન અમે કરાવી છીએ. FSSAI ના નિયમ પ્રમાણે કે પબ્લિક માગે એટલા પૈસા આપે એની અમે તો કોઈ એ લોકોને પ્રોબ્લેમ નથી. અમે 500 રૂપિયા ગાંઠિયાના લઈ કે 600 લે કે 700 એની અમે કોઈ પ્રોબ્લેમ. તો એની અમે અમારી પણ જવાબદારી છે કે પબ્લિકને હેલ્થ ખરાબ ના થાય બરોબર એવું સરસ મજાનું ખવડાવી. અને આ તો બેન એક નાના માણસ તરીકે હું તો શૂન્યમાંથી સર્જન કરીને આવું છું. દરેક વેપારીઓને, મારા જેવા જે ખાણીપીણી લાઈનમાં જે વેપારીઓ છે એને મેસેજ દેવા માંગુ છું કે પબ્લિકને પૈસા કોઈ પ્રોબ્લેમ નથી. ભગવાને તમને સારો રોટલો દીધો છે, સારું આપ્યું છે, તો ખરેખર પબ્લિકને સારું ખવડાવવું જોઈએ. એને કઈ ઘરે પાર્સલ લઈ જાય અથવા તો અહીંયા ખાવા આવે તો કઈ પ્રોબ્લેમ થાય એવું ના ખવડાવવું બરોબર. 100% તમારો આમાં વિજય થાય જો એવી ભાવના હોય ને તો. સારું ખવડાવો. આ કોણ ગ્રાહક પૂછે આ તમે મારા દુકાનમાં કેટલા વર્ષથી આવો, ક્યારે તમે ભાવ પૂછ્યો? તો તમારા જેવા જ છે બધા કસ્ટમર, કોઈ ભાવ નથી પૂછતું. તમે 600 લ્યો, 700 લ્યો, 800 લ્યો, તો સારું ખવડાવો. શું કરવા હેલ્થ ખરાબ થાય એવું ખવડાવવું જોઈએ. દરેક વ્યક્તિને તમારા થ્રુ એક મેસેજ દેવા માંગુ, સારું ખવડાવો. પૈસામાં કોઈ પૂછતું નથી. નાના ગામડાઓથી આવતા નવા એન્ટરપ્રિનર્સ જેમને જોડે ભણતર નથી, પૈસા નથી, અનુભવ નથી, એ લોકો માટે કોઈ સંદેશ આપવા માંગશો? આ બીજો પ્રશ્ન તમે બેન બહુ સારો કર્યો. હું જ્યારે અમદાવાદમાં આવ્યો મારી પાસે ભણતર નહોતું. આખા અમદાવાદમાં મને ઓળખતું એવું કોઈ હતું નહીં. હતા એ બધા દૂર રહેતા હતા. મેં બાપુનગર આવીને ડાયરેક્ટ ચાલુ કર્યું હતું. નહોતા મારી પાસે પૈસા, પણ મારું સપનું મારે સિદ્ધ કરવું હતું. એના માટે મેં એટલી પુષ્કળ મહેનત કરી કે તમે અત્યારે રિઝલ્ટ જોવો છો. એના માટે મહેનત કરવી પડે. મહેનતનો કોઈ પ્રયાસ નથી. હિંમત હારવી ના જોઈએ. તમે હિંમત રાખો બરોબર. બીજું કે કદાચ હું ઉપલેટા છોડીને અહીંયા આવ્યો તો ઉપલેટા મારી પાસે બીજું કોઈ ઓપ્શન નહોતું. કાંઈક તો કરવું પડે. એના માટે મારે બહાર નહીં કરવું પડ્યું. ત્યાં તો પાછું જવાય એવું નહોતું ઉપલેટા તો, કારણ કે અહીંયા તો કાંઈ નહોતું. એટલે તો ઉપલેટા છોડીને અહીંયા આવ્યા. નક્કી કર્યું કે હવે જે કરવાનું છે એ અમદાવાદમાં કરવાનું છે. આના સિવાય કોઈ ઓપ્શન નથી. આજથી લાગી જાવ. ત્યારથી લાગી ગયા. આજ તમે સપનું અમારું સિદ્ધ થઈ ગયું. આ જોવો છો. સો તમે એમ કહો છો કે વિચાર અને મહેનત કરવાની જો ધગશ હોય તો જેને છોકરાઓને જે કરવું એ કરી શકે. 100% બરોબર. બધાય મોટા બિઝનેસમેન એવું જ કરે છે. શૂન્યથી શરૂઆત કરી. તમારી મારી નજર તમે ઘણા બિઝનેસમેન હોય છે બરોબર, જેને શરૂઆત શૂન્યથી કરીને અત્યારે ક્યાં સુધી પહોંચ્યા છે. આમાં બીક કઈ રીતનો ભાગ ભજવે છે? બીક કઈ છે તો તમે કાંઈ નહીં કરી શકો. બીક મનમાંથી કાઢી નાખો. તમને બેન એક મારું ઉદાહરણ દઉં કે શરૂઆતમાં જ્યારે કાંઈ પણ વસ્તુ કરવાની થતી ત્યારે સફળ થવું કે નિષ્ફળ થવું એ તો 2 નંબરની વસ્તુ હતી. કાંઈ બીક જ ના લાગતી, કારણ કે કાંઈ હોય તો બીક લાગે ને બરોબર. ઘણી વખત અત્યારે એવું થાય, અમારી ટીમને અમે ડિસ્કસ કરતા હોય કે આમ કરશું તો આમ થાય તો ટીમ એમ કહે કે ભાઈ આવું થાય તો, એટલે હું એને કહું ભાઈ કરો તો ખરા, કંઈક કરશું તો કંઈક નિષ્ફળ કે સફળ થવું હોય. એટલે બીક છે ને એ તમારી હિંમતને પાછી પાડી દે. તમારી હિંમત પાછી પડી ગઈ એટલે તમારું સપનું રોડાઈ જાય. બીક ના રાખવી જોઈએ. કાંઈક કરવું, ભલે ને કાંઈક કરશો તો કંઈક રિઝલ્ટ આવશે, કાં તો
સફળ થવાનું કા નિષ્ફળ થવાનું. બીક ના, ભગવાનનું નામ લઈને ગમે વસ્તુ કૂદી જ પડવાનું. તમારા સફરમાં તમને નિષ્ફળતાઓ પણ મળી જશે, તો એમનો સામનો તમે કેવી રીતે કર્યો? નિષ્ફળતા હું તો જોવા જાઉં બેન, આ મારી લારીથી પેલી દુકાન થઈને પછી પેલી દુકાન થઈ પછી તો કોઈથી નિષ્ફળતા કેવી હું એવું શું કે અનુભવ્યું નથી, પણ એવો શબ્દ કોઈથી મારા મનમાંથી નથી નીકળ્યો. કારણ કે મને 2011 પછી નિષ્ફળતા શું છે ખરેખર હું ભૂલી ગયો. શબ્દ મારી ડિક્શનરીમાંથી નીકળી ગયો, કારણ કે ક્યારેય પાછું વળીને અમે જોયું નથી. બરોબર, પણ તોય નાના મોટી ઘણી વખત કોઈ પ્રોડક્ટ લોન્ચ કરી હોય, કોઈ પેકિંગ પ્રોડક્ટ હોય, ઓલો અમે ફૂડ મોલ બનાવ્યો વિરમગામ પાસે, તો અહીંયા અમે કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ બનાવતા. સબ્જેક્ટ બહારનો વિષય હતો, તો એમાં થોડીક વાર લાગી, તો એમાંથી કેમ બહાર નીકળવું, બરોબર, એ અમે સારી રીતે શીખી ગયા. એમાંય મેં તમને કીધું, હિંમત રાખી, ધીરજ રાખી. 3 વર્ષે બહાર આવ્યા પણ નીકળી ગયા ખરાબ. જો આમાંથી ના ધીરજ રાખી હોત, ના હિંમત રાખી હોત, તો કદાચ અમારે એ ફૂડ મોલ બંધ કરવો પડે. અત્યારે ખાલી હાઈવે ઉપર ગુજરાતમાં પેલો એવો ફૂડ મોલ છે, ખાલી ગાંઠિયા ઉપર હું અકાવું છું, બીજું કાંઈ નથી મળતું. કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ બધું મળતું, એ બધું બંધ કરતું, ખાલી ગાંઠિયા ઉપર અકાવું, ખાલી એક ધીરજ રાખી. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.